ચાલો જય ગિરનારીના નાદ સાથે હવે ગિરનાર ચડવાનું ચાલુ કરવાનું છે. રોપવેમાં જવાનો પ્લાન હતો પણ કોઈ કારણોસર આજે બંધ છે, તો હવે ચડીને જ જવાનો એક ઓપ્શન છે. મારી સાથે જયભાઈ છે. બધા લોકો રેનકોટ પહેરીને એકદમ તૈયાર થઈ ગયેલા છે. કોઈ પણ સિચ્યુએશન માટે તૈયાર છીએ, પણ જવાનું છે ફાઇનલ છે. ચડવાનું ચાલુ કરી દીધું છે. જયભાઈ એક લાકડી પણ લઈ લીધી છે ટેકો રાખવા માટે, પ્લસ સેલ્ફ ડિફેન્સ માટે મલ્ટીપર્પઝ લાકડી. વરસાદ ધીમો ધીમો છે. બધા લોકોને હવે રેનકોટ કાઢીને પલળવાની ઈચ્છા થઈ છે, તો હવે રેનકોટ કાઢવા બેઠા છે. જોઈ લો, વાંદરાઓ તમને અહીંયા જગ્યાએ જગ્યાએ આટલે ટોળામાં જોવા મળશે. જોઈ લો, આ સાઈડ. યાત્રીઓને પરેશાન નથી કરતા, પણ છે ઘણા બધા. એ લોકો માણસને જોઈને ખુશ થાય છે, માણસ એમને જોઈને ખુશ થાય છે, ચાલ્યા કરે છે. રોપવેની ઝીપ લાઈન તમે જોઈ શકો છો. ખરાબ હવામાનના કારણે અત્યારે ચાલુ નથી, નકર ટ્રોલી પણ જોવા મળી શકે છે. ઝીપ લાઈન છે. ક્લાઉડ્સના લીધે વિઝિબિલિટી સારી નથી, એટલે સિટીનો વ્યૂ નથી દેખાતો કેમેરામાં. લગભગ 2000 સ્ટેપ અમે ચડી ચૂક્યા છીએ, અને એવું લાગી રહ્યું છે કે ઇન ધી ક્લાઉડ્સ, વાદળોની વચ્ચે છીએ. વિઝિબિલિટી એકદમ ઝીરો થઈ ગઈ છે. નેક આઈથી પણ જોવું ડિફિકલ્ટ થઈ રહ્યું છે. જોઈ લો, ઝીરો વિઝિબિલિટી. નેક આઈથી જોવાનું મુશ્કેલ થઈ રહ્યું છે. નીચે તો કશું જ નથી દેખાતું. વાદળો છે, વાદળોની વચ્ચે છીએ. લગભગ 2500 પગથિયે છીએ. બિલકુલ કંઈ નથી દેખાતું નીચે, ઝીરો. એટલા બધા વાદળો છે. ટ્રાફિકની વાત કરીએ ને તો ટ્રાફિક અત્યારે એકદમ મોડરેટ લેવલનું છે, મોડરેટથી પણ ઓછું. જે આપણે રીલ્સમાં જોતા હોય ને કે આટલી ટ્રાફિક છે, સ્ટેપ પર માણસો સમાતા નથી, એવું અત્યારે તો કાંઈ નથી જોવા મળ્યું. હવે ઉપર જઈએ શું થાય છે. સુવાળીબાઈના મંદિરે 5 મિનિટનો સ્ટોપ લઈ પાછું ચડવાનું ચાલુ કરીએ છીએ. જય ગિરનારી. ચાર 4000 જેટલા સ્ટેપ પર પહોંચી ગયા છીએ, અને જૈન દેરાસર આવી ગયું છે, તમે જોઈ શકો છો. જેમ જેમ ઉપર આવતા ગયા ને તેમ તેમ વિન્ડ સ્પીડ વધતી ગઈ છે. પણ એક વસ્તુ સારી છે કે વરસાદ નથી. મિત્રો ફાઇનલી અંબાજી મંદિરનો ગેટ દેખાઈ ગયો. માઇલસ્ટોન અચીવડ. 5000 સ્ટેપ, 5000 સ્ટેપ કમ્પ્લીટેડ. ફાઇનલી હવે
જયભાઈ અને અંકિતભાઈએ અંબાજીએ દર્શન કરીને અહીંયા સનરાઈઝ પોઈન્ટ રેસ્ટિંગ બેડ પર બેઠા છીએ અને બ્રેડ અને મેગીનો આનંદ માણીએ છીએ. થોડી ભૂખ લાગી હતી તો નાસ્તો જેવું કરીએ છીએ. પવનની ગતિ અત્યારે ખૂબ જ વધી ગઈ છે અને થોડો વરસાદ પણ ચાલુ થઈ ગયો છે. તો અને અમારા લોકોનો સ્ટેમિના પણ હવે થોડો ઓછો થઈ ગયો છે. તો બધી વસ્તુને ધ્યાનમાં રાખીને બીજી શિડ્યુલ છે થોડું, તો અંબાજીથી જ હવે પાછું જવાનું નક્કી કર્યું છે. હવે અમને મનીષભાઈ અમારા ગાઈડ છે ને ગિરનારના, એ અલગ રસ્તેથી નીચે લઈ જાય છે. એનું કહેવું છે કે અહીંયા બહુ સારી વસ્તુ છે જોવાની. જોઈએ હવે. પ્રકૃતિની સૌંદર્યતા જે ખરેખર કહેવાય ને તે છે અહીંયા. નરી આંખે જોવો ને તો એક અલગ જ પ્રકારનો સરસ અનુભવ છે. એટલી ઝડપે પવન ફૂંકાઈ રહ્યું છે ને કે લોકો બેસી જાય છે અહીંયા. દહીભાઈને ચશ્મામાં ફોગ એટલા આવી જાય છે કે ચશ્મામાંથી કંઈ દેખાતું નથી. અત્યારે અમે ભરતવન હનુમાન ધારા જઈએ છીએ. આવી રીતના કાચો રસ્તો છે, મસ્ત વિઝિટ પ્લેસ છે. એકવાર અવશ્ય આવવું અહીંયા. આ રસ્તે જંગલમાંથી રસ્તો છે. ભાગે તો વધારે ઉપર
જો આ છે ભરતવન આશ્રમ. 15 થી 20 મિનિટનું ફોરેસ્ટ હાઇકિંગ કરીને અહીંયા પહોંચ્યા છીએ. ખૂબ જ સરસ એક્સપિરિયન્સ હતો, એકવાર જરૂર આવવા જેવું. આ આપણે પહોંચી ગયા હનુમાનધારા આશ્રમ. ભરતવનથી 10 મિનિટનું ટ્રેકિંગ કરીને અહીંયા પહોંચી શકો. આ હનુમાનધારા ઝરણું કુંડ, મેન હનુમાનધારા. હનુમાનધારાથી ઉપર આવવાનો રસ્તો છે એકદમ ચેલેન્જિંગ. માત્ર યંગસ્ટરોએ જ વિઝિટ કરવી એવું હું રિકમેન્ડ કરીશ. મોટા મોટા પથ્થરો અને માટી પર જ ચાલવાનું છે, ચડવાનું છે, અને પથ્થરો પણ હોય છે શેવાળવાળા, તો થોડું ધ્યાન રાખીને ચડવું પડે છે. ચેલેન્જિંગ ટ્રેકની સાથે આવા ખૂબસૂરત કુદરતી દ્રશ્યો પણ જોવા મળે છે. જો ઝરણું ઉપરથી આવે છે, એકદમ નયનરમ્ય. Come on boys, ચાલો ચાલો ચાલો, હવે થોડુંક જ છે, ચાલો. Come on જયભાઈ. Yes, well done. આ ટ્રેક પર જો આવો ને તો અંધારું થાય એ પહેલાં તમારે બહાર નીકળી જવું, કારણ કે અહીંયા પ્રાણીઓનો ભય રહેતો હોય છે. આ પ્રાચીન ગિરનારી ગુફા, જો આ ઋષિ મુનિઓ પહેલાના સમયમાં તપ કરતા ને ગુફા. જો આ એક બીજી ગુફા, વાલ્મીકી ગુફા. હવે પાછા બેક ટુ નીચેની તરફ જવાના રસ્તા પર આવી ગયા છીએ. સાંજના 5 વાગી રહ્યા છે, પણ તમે હજી ક્લાઉડ્સ જોવો, વાદળો જોવો, ખૂબ જ ડેન્સ. This is the beauty of Girnar. લગભગ હજુ 1700 આસપાસ પગથિયા ઉતરવાના છે, અને હવે મારું ને જયભાઈનો સ્ટેમિના એકદમ થઈ ગયો છે પૂરો. જેમ તેમ કરીને ઉતર્યા છીએ જય ગિરનારી. એક્સપિરિયન્સની વાત કરું ને તો થોડા ઘણા ચેલેન્જીસ હતા, જેમ કે અંબાજી સુધી અમે પ્લાન કરેલું હતું કે રોપવે પર જઈશું, ત્યાંથી પછી દત્તાત્રેય ચડશું અને પછી પાછા ઉતરશું. તો એ પ્લાન ફેલ ગયો, કારણ કે હાઈ વિન્ડ સ્પીડના કારણે આપણી રોપવે થઈ ગઈ હતી બંધ. બીજી વસ્તુ એ હતી કે કાલે અમે ફૂલ નાઇટ ડ્રાઇવિંગ કરીને કાર લઈને અહીંયા આવ્યા, કોઈએ પણ પ્રોપર રેસ્ટ કરેલો હતો નહીં, તો એ થોડો ઘણો થાક હતો. એટલે પછી એવું ડિસાઇડ કર્યું કે અંબાજીથી જ પાછા જતા રહીએ. આ ઉપરાંત ઓવરઓલ એક્સપિરિયન્સ એકદમ ફેન્ટાસ્ટિક.
ફૂલ રોમાન્સથી ભરેલો હતો. એડવેન્ચર, ટ્રેકિંગ, ફોરેસ્ટ, રેઇન, ક્લાઉડ્સ, ઓલ ઇન વન પ્લેસ. મસ્ટ વિઝિટ પ્લેસ. જયભાઈ હવે થાકીને એક પથ્થર પર રેસ્ટ કરવા બેસી ગયા છે. ફાઇનલી મિત્રો ભૂખ્યા તરસ્યા લંગડાતા સહી સલામત એક્ઝિટ ગેટ પર પહોંચી ગયા છીએ. તો હવે આ વ્લોગને રાખીએ અહીંયા સુધી. મળીશું પાછા કોઈ બીજા નવા વ્લોગમાં. આ એક્ઝિટ ગેટની બહાર ગિરનારનો મેપ આપેલો છે, કેટલા ડિસ્ટન્સ પર શું આવેલું છે એના માટે. આ રોપવે માટેનો એન્ટ્રી ગેટ છે. અત્યારે તો બંધ થઈ ચૂક્યો છે. આજે તો આખો દિવસ ચાલુ જ નહોતું થયું.